સુરત કલેક્ટર કચેરી ખાતે આજે શિક્ષકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। શિક્ષકોને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે અને ત્યારબાદ જ તે શિક્ષકો નોકરી પર કામ કરી શકશે। જો કે આ મામલે શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શિક્ષકોને ટેટ પાસ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતા નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે। જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ પાસ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે। જો કે કોર્ટે માત્ર 5 વર્ષ બાકી રહેલા શિક્ષકોને આ ટેટની પરીક્ષામાંથી રાહત આપી છે। ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ સુરત સહિત તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર અને ધરણા કરવામાં આવ્યા છે। અનુભવી શિક્ષકોને ટેટ ના આપવી પડે તે માટે આ આંદોલન કરવામાં આવ્યું છે। जिग्नेश ठाकर, महामंत्री, अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ सूरत महानगर। आदरणीय नामदार सुप्रीम कोर्टे जे चुकादो आपेलो छे 2010 पछीना तमाम शिक्षकोने टेट परीक्षा पास करवी फरजियात करेली छे, त्यारे एनो विरोध करवा माटे अमे आजरोज सूरत महानगरना आशरे 1800 થી 2000 जेटला शिक्षक मित्रों कलेक्टर कचेरी खाते धरना प्रदर्शन अने आवेदन पत्र अर्पण कार्यक्रम में उपस्थित छे। अने आदरणीय भारत सरकारना वडाप्रधान श्री अने शिक्षण मंत्री श्री ने आजरोज अमे आ संदर्भे हस्तक्षेप करवा माटे विनंती करी अने आवेदन पत्र आदरणीय कलेक्टर श्री ने अमे अर्पण करी रह्या छीए। अमारी खास मांग एक ज छे के 2010 पहेलाना जे शिक्षकोने ताकीदे टेट परीक्षा पास करवानुं जे कहेवामां आव्युं छे एमांथी अમને સદંતર મુક્તિ આપવામાં આવે અને જો આ ધરણા પ્રદર્શન બાદ જો આ કાર્યક્રમ બાદ પણ જો ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી 28 તારીખે ગુજરાત પ્રાંતની અમારી કારોબારી બેઠક થવાની છે, એમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।